ટોપિક છે વનસ્પતિમાં વહનની ક્રિયા સમજાવો। તો વનસ્પતિના પર્ણો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થનું નિર્માણ કરે છે। આપણે જાણીએ છીએ કે વનસ્પતિઓ સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી અને કાર્બોદિત પદાર્થોનું નિર્માણ કરે છે। આ ઉપરાંત વનસ્પતિ પોતાને જરૂરી પદાર્થો જે છે તે જમીનમાંથી મૂળ મારફતે શોષે છે। પર્ણમાં તૈયાર થયેલી આ પ્રકાશ સંશ્લેષણીય નિપજો તેમજ જમીનમાંથી શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારો એ વનસ્પતિના વિવિધ ભાગો તરફ વહન પામવા જરૂરી છે। જો વનસ્પતિમાં મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર ઓછું હોય એટલે કે નાનો છોડ હોય તો પ્રસરણની ક્રિયા દ્વારા આ દ્રવ્યોનું વહન સરળતાથી થઈ જાય છે। પરંતુ જો મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર વધારે હોય, મોટું ઝાડ હોય તો એમાં મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર વધારે હોય તો પ્રસરણની ક્રિયા આ દ્રવ્યોના વહન માટે પૂરતી નથી। એના માટે કોઈ ચોક્કસ પ્રકારનું તંત્ર હોવું જરૂરી છે। તો વનસ્પતિમાં પર્ણમાં તૈયાર થયેલી પ્રકાશ સંશ્લેષણીય નિપજો એટલે કે કાર્બોદિત પદાર્થો અને મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારો એના વહન માટે બે વાહક પેશી આવેલી હોય છે। એમાં એક છે જલવાહક પેશી કે જે પાણી અને ખનિજ ક્ષારોનું ઉર્ધ્વ દિશામાં વહન કરે છે। મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારોનું વહન ઉર્ધ્વ દિશામાં કરે છે। જલવાહક પેશીના ઘટકો જલવાહિની અને જલવાહિની ઈ આ બે છે અને બીજી છે અન્નવાહક પેશી જે પર્ણમાં તૈયાર થયેલા કાર્બોદિત પદાર્થોનું વહન વનસ્પતિના વિવિધ ભાગો તરફ કરે છે। અન્નવાહક પેશીના ઘટકો ચાલી નલિકા અને સાથી કોષો છે। તો આમ વનસ્પતિમાં પણ વહનની ક્રિયા જરૂરી છે। આપણે સૌપ્રથમ વનસ્પતિમાં પાણીનું વહન કઈ રીતે થાય એ જોવાનું છે। તો આપણો સવાલ છે વનસ્પતિઓમાં પાણીનું વહન। તો વનસ્પતિઓ મૂળ મારફતે શોષાયેલું જે પાણી છે એ પાણીનું વહન ઉર્ધ્વ દિશામાં કરે છે। પાણીના વહન માટે વનસ્પતિમાં જલવાહક પેશી આવેલી હોય છે। જલવાહક પેશીના ઘટકો જલવાહિની અને જલવાહિની ઈ છે। પાણીના વહન માટે વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પર્ણની જલવાહક પેશી ભેગી થઈ અનેક સળંગ તંત્ર રચે છે। વનસ્પતિના મૂળ એ જમીનના સંપર્કમાં હોય છે। મૂળ જમીનમાંથી આયનો શોષે છે। પહેલા પાણી નથી શોષતા, સૌપ્રથમ મૂળ જમીનમાંથી આયનો શોષે છે। એને કારણે આયનોની સાંદ્રતામાં મૂળ અને જમીન વચ્ચે તફાવત ઉદ્ભવે છે। એટલે કે મૂળમાં આયનો વધી જાય છે, જમીનમાં આયનો ઓછા હોય છે અને આ તફાવત દૂર કરવા માટે મૂળમાં પાણી પ્રવેશે છે। તો આપણે 9મા ધોરણની અંદર આશ્રુતિની ઘટના ભણીને આવ્યા, એ ઘટના અહીંયા આગળ બને છે। તો પાણીનું વહન એ જળ સ્તરનું નિર્માણ કરે છે। મૂળની જે જલવાહક પેશી છે એમાં જળ સ્તરનું નિર્માણ કરે છે। આ પાણી વનસ્પતિના મૂળના કોષોના વનસ્પતિના મૂળના જે મૃદુતક કોષો છે એ મૃદુતક કોષોની અંદર દબાણ સર્જે છે જેને મૂળ દાબ કહેવામાં આવે છે। આ દબાણને કારણે પાણી મૂળમાંથી ઉપર તરફ ધકેલાય છે। જો નિમ્ન કક્ષાની વનસ્પતિઓ હોય તો એમાં આ દબાણ પાણીને ટોચ સુધી પહોંચાડવા માટે પૂરતું છે, પરંતુ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ હોય તો એમાં આ દબાણ પાણીને ટોચ સુધી પહોંચાડવા માટે પૂરતું નથી। એટલે આ વનસ્પતિઓ બીજો માર્ગ અપનાવે છે। એ પર્ણ મારફતે અમુક પાણી, પર્ણમાં રહેલા પર્ણતંત્રો મારફતે અમુક પાણી વાતાવરણમાં ગુમાવી દે છે, જેને આપણે બાષ્પોત્સર્જનની ક્રિયા તરીકે ઓળખીએ છીએ। એને કારણે પર્ણના કોષોમાં પાણીનું પ્રમાણ ઘટે છે। આ પાણીની પૂર્તતા કરવા માટે
પર્ણની જે જલવાહક પેશી છે એમાંથી પાણી મેળવાય છે અને એને કારણે પર્ણની જલવાહક પેશીમાં ખેંચાણ બળ વધે છે અને આ ખેંચાણ બળ ક્રમશઃ પ્રકાંડ અને મૂળની જલવાહક પેશીમાં પણ અનુભવાય છે અને આ ખેંચાણ બળને કારણે પાણી ઉર્ધ્વ દિશામાં વહન પામે છે. આમ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જન દ્વારા સર્જાતું ખેંચાણ બળ એ પાણીના વહન માટે મુખ્ય ચાલક બળ છે. તો આપણે લખીને જોઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે. તો વનસ્પતિમાં પાણીના વહન માટે જલવાહક પેશી આવેલી હોય છે. જલવાહક પેશીના ઘટકો ચાલની નલિકા અને ચાલની કોષો છે. પાણીના વહન માટે વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પર્ણની જલવાહક પેશીઓ ભેગી મળી એક સળંગ માર્ગ રચે છે. વનસ્પતિના મૂળ જમીનના સંપર્કમાં હોય છે. મૂળ જમીનમાંથી આયનો શોષે છે. આથી આયનોની સાંદ્રતામાં મૂળ અને જમીન વચ્ચે તફાવત ઉદ્ભવે છે. આ તફાવત દૂર કરવા મૂળમાં પાણી પ્રવેશે છે. પાણીનું વહન પર્ણની જલવાહક પેશીમાં જળસ્તંભનું નિર્માણ કરે છે. આ પાણી મૂળના મૃદુતક કોષોમાં દબાણ સર્જે છે, જેને મૂળદાબ કહે છે. આ દબાણને કારણે પાણી ઉર્ધ્વ દિશામાં વહન પામે છે.
નિમ્ન કક્ષાની વનસ્પતિઓમાં આ દબાણ પાણીને ટોચ સુધી પહોંચાડવા માટે પૂરતું છે. પણ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં આ દબાણ પાણીને ટોચ સુધી પહોંચાડવા માટે પૂરતું નથી. આથી આ વનસ્પતિઓ બીજો માર્ગ અપનાવે છે. વનસ્પતિના પર્ણો પર્ણરંધ્રો મારફતે અમુક પાણી વાતાવરણમાં ગુમાવે છે. વનસ્પતિના હવાઈ અંગો મારફતે બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે. આથી પર્ણના કોષોમાં પાણીની ખેંચ ઉદ્ભવે છે. જેની પૂર્તતા કરવા માટે મૂળની જલવાહક પેશીનું પાણી કોષોમાં પ્રવેશે છે. આમ થતા પર્ણની જલવાહક પેશીમાં ખેંચાણ બળ ઉદ્ભવે છે. જે ક્રમશઃ પ્રકાંડ અને મૂળની જલવાહક પેશીમાં અનુભવાય છે. આ ખેંચાણ બળને કારણે પાણી ઉર્ધ્વ દિશામાં વહન પામે છે. આમ ઉચ્ચ કક્ષાની
વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જન મારફતે ઉદ્ભવતું ખેંચાણ બળ પાણીના વહન માટે મુખ્ય ચાલક બળ છે. સ્થળાંતર એટલે શું? અન્નવાહક પેશીમાં ખોરાકનું વહન સમજાવવા આપણો નેક્સ્ટ ટોપિક છે. તો પર્ણમાં ઉત્પન્ન થયેલી તૈયાર થયેલી પ્રકાશ સંશ્લેષણીય નિપજોનો વનસ્પતિના વિવિધ ભાગો તરફ વહન થવાની ક્રિયાને સ્થળાંતર કહેવામાં આવે છે. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણીય નિપજો ઉપરાંત એમિનો એસિડ અને વિવિધ દ્રવ્યોનું સ્થળાંતર પણ થાય છે. સ્થળાંતરનું કાર્ય અન્નવાહક પેશીના ઘટકો એટલે કે ચાલની નલિકા અને ચાલની કોષો મારફતે થાય છે. વનસ્પતિમાં સ્થળાંતર ઉદ્ધ્વ અને અધોધ એટલે કે ઉપર અને નીચે બંને દિશામાં થાય છે. પાણીનું વહન માત્ર ઉપરની દિશામાં થાય છે, ઉદ્ધ્વ દિશામાં, પરંતુ ખોરાકનું વહન ઉદ્ધ્વ અને અધોધ બંને દિશામાં થાય છે. વહન માટે ઊર્જાની જરૂર હોય છે, જે ઊર્જા એટીપી માંથી મેળવાય છે. જ્યારે અન્નવાહક પેશીની અંદર સુક્રોઝ જેવા ઘટકો પ્રવેશે છે ત્યારે તેમાં આશ્રુતિ દાબ વધે છે અને આ આશ્રુતિ દાબને કારણે વિવિધ દ્રવ્યોનું વહન વધારે દબાણ ધરાવતી અન્નવાહક પેશીથી ઓછા દબાણ ધરાવતી અન્નવાહક પેશી તરફ થાય છે. વનસ્પતિ પોતાની જરૂરિયાત મુજબ દ્રવ્યોનું વહન કરે છે. ઉદાહરણ તરીકે વસંત ઋતુમાં મૂળ અને પ્રકાંડની પેશીઓમાં સંચિત ખોરાક એટલે કે સ્ટાર્ચ એનું વહન કલિકા તરફ થાય છે. તેને વૃદ્ધિ પામવા માટે વધારે ઊર્જાની જરૂર હોય છે. તો વનસ્પતિમાં પર્ણમાં તૈયાર થયેલી પ્રકાશ સંશ્લેષણીય નિપજનું વનસ્પતિના વિવિધ ભાગો તરફ વહન થવાની ક્રિયાને સ્થળાંતર કહે છે. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણીય નિપજો ઉપરાંત એમિનો એસિડ અને અન્ય દ્રવ્યોનું સ્થળાંતર પણ થાય છે. સ્થળાંતર અન્નવાહક પેશીના ઘટકો ચાલની નલિકાઓ અને ચાલની કોષો મારફતે થાય છે.
સ્થળાંતર મોટા ભાગે મૂળ તેમજ સંગ્રહ કરતા ભાગો જેવા કે બીજ અને ફળ તેમજ વૃદ્ધિ પામતા ભાગો તરફ થાય છે. સ્થળાંતર ઉધ્વ તેમજ અધો દિશામાં થાય છે. સ્થળાંતર માટે જરૂરી ઊર્જા એટીપી માંથી મેળવાય છે. જ્યારે સુક્રોઝ જેવા ઘટકો અન્ય વાહક પેશીમાં પ્રવેશે છે ત્યારે તેમાં આશ્રુતિ દાબ વધે છે. આ દબાણ દ્રવ્યોનું વહન વધારે દબાણ ધરાવતી અન્ય વાહક પેશીથી ઓછા દબાણ ધરાવતી અન્ય વાહક પેશી તરફ કરે છે. વનસ્પતિ જરૂરિયાત મુજબ દ્રવ્યોનું વહન કરે છે. ઉદાહરણ તરીકે વસંત ઋતુમાં મૂળ અને પ્રકાંડ માં સંચિત શર્કરાનું વહન કલિકા તરફ થાય છે. જેને વૃદ્ધિ માટે વધારે ઊર્જાની આવશ્યકતા હોય છે. તો વનસ્પતિમાં સ્થળાંતરનું કાર્ય આ રીતે થાય છે.